તાજેતરની અંદર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે મહિલા પોલીસ કર્મી એક વૃદ્ધ વ્યક્તિને માર મારતા હતા. એટલે મને એક પ્રશ્ન થયો કે શું પોલીસ તમને મારી શકે ખરી? તો એનો જવાબ મળ્યો મને અલગ અલગ કેસ અને આપણા કાયદાઓની અંદર. તો આજના ડેલી ન્યૂઝમાં આપણે વાત કરીશું કે પોલીસ શું તમને મારી શકે ખરી? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડેલી ન્યૂઝ વીટીવી ગુજરાતી ઉપર અને હું છું મહેશ રાજગોર. ભારત શેનાથી ચાલે છે? ભારત બંધારણથી ચાલે છે અને આ બંધારણની અંદર કેટલાક હકો આપણને આપવામાં આવ્યા છે. એ હકની અંદર એક ઉલ્લેખ એવો પણ કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને સ્વતંત્ર રીતે પોતાના જીવન જીવવાનો અધિકાર છે. પરંતુ આ જીવન જીવવાનો અધિકાર શું ખરેખર આપણને મળે છે ખરી? કારણ કે વારે ઘડી આપણે આ વસ્તુ જોતા હોઈએ છીએ કે પોલીસ આપણી જોડે ગેરવર્તન કરે. સન્માનપૂર્વક આપણને જીવવાનો અધિકાર છે, પરંતુ પોલીસ આપણને ક્યારેક ગાળો પણ બોલતી હોય, ક્યારેક માર મારતી હોય. મોટે ભાગે એવું નથી થતું, પરંતુ ઘણા બધા કિસ્સાઓ આવા બહાર આવે છે. તો એટલા માટે પહેલા વાત કરીએ કે શું પોલીસ આપણને મારી શકે ખરી? તો પહેલી વાત કરું કે પોલીસ આપણને મારી નથી શકતી. જી હા, હું સાચું કહું છું, પોલીસ તમને મારી નથી શકતી. પરંતુ યાદ રાખજો, આપણે ત્યાં કાયદાઓની આટી ઘૂંટીઓ બહુ હોય છે. એટલે સૌથી પહેલી વાત હું ક્લિયર કરી દઉં કે માની લો કે તમારું એરેસ્ટ થઈ રહ્યું છે અથવા તો તમે કોઈ પણ જાતનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો. આ કિસ્સાઓની અંદર તમારે કોઈ જાતની બળજબરી કે કોઈ પણ જાતનો બળનો પ્રયોગ નથી કરવાનો. કારણ કે જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો કદાચ પોલીસ બીજા કોઈ કાયદાનો સહારો લઈ શકે છે. પરંતુ જો તમે શાંતિપૂર્વક દરેક કામ કરી રહ્યા છો તો એ કિસ્સાઓની અંદર કોઈ પણ પોલીસ તમારી ઉપર હાથ નથી ઉઠાવી શકતી, તમને ગાળો નથી બોલી શકતી, તમારું અપમાન નથી કરી શકતી. એ સિવાય આપણા કાયદાઓની અંદર આપણને સેલ્ફ ડિફેન્સનો અધિકાર આપવામાં આવ્યો છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો તમને હાનિ પહોંચાડી શકે એવું તમને લાગે છે, તમારી ઉપર હુમલો કરે છે, તો એ કિસ્સાઓની અંદર તમે પોતાનો બચાવ કરી શકો છો. તો આ કિસ્સાઓમાં આપણને પ્રશ્ન થાય કે આપણે પોલીસને મારી શકીએ ખરા? તો આનો જવાબ કંઈક એવો છે કે જો કોઈ પણ પોલીસ અધિકારી પોતાની ડ્યુટી ઉપર છે તો એ કિસ્સાઓની અંદર તમે એ પોલીસ અધિકારીની સામે કોઈ પણ જાતના એક્શન નથી લઈ શકતા, એમને મારી નથી શકતા, એમને ધક્કો નથી મારી શકતા, અથવા તો સેલ્ફ ડિફેન્સની અંદર એમના ઉપર હુમલો નથી કરી શકતા. જો તમે આવું કરો છો તો તમારી સામે ફરિયાદ થઈ શકે છે અને તમારી સામે ગુનો નોંધાઈ શકે છે. પરંતુ માની લો કે કોઈ પણ પોલીસ અધિકારી છે એ ઓન ડ્યુટી નથી, તો એ કિસ્સાઓની અંદર તમારી ઉપર હુમલો કરે છે અને એ હુમલાથી તમારા જીવને જોખમ છે, તો આ કિસ્સાઓની અંદર તમે તમારા સેલ્ફ ડિફેન્સના અધિકારનો ઉપયોગ કરી શકો છો. હવે એ સિવાય પ્રશ્ન એ રહે છે કે શું પોલીસ આપણને મારી શકે ખરી આપણી જોડેથી કોઈ ગવાહી લેવા માટે અથવા તો કોઈ માલ સામાન ઉઘરાવવા માટે થઈને? તો એ કિસ્સાઓમાં જવાબ છે ના, તમને પોલીસ મારી નથી શકતી. આપણે ત્યાં ઘણીવાર શું થાય છે, જ્યારે કોઈ પણ વ્યક્તિને ડિટેઇન કરવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે, ત્યારે એમને સૌથી વધારે ડર મારનો લાગતો હોય છે. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ અપરાધ કર્યો છે ને, તો એ વ્યક્તિ ડરે સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ ઘણીવાર નિર્દોષનો પણ ભોગ લેવાતો હોય છે. યાદ રાખજો, આઈપીસીની કલમ નંબર 330 ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જાતે કરીને કોઈ પણ બીજા વ્યક્તિને હર્ટ કરે છે, કોઈ પણ કન્ફેશન માટે કે કોઈ પણ વસ્તુની ઉઘરાણી માટે, તો એ કિસ્સાઓની અંદર એની સામે ગુનો નોંધાઈ શકે છે. અને એના એક્સપ્લેનેશનની અંદર પણ લખવામાં આવ્યું છે કે કોઈ પણ પોલીસ અધિકારી જે છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ક્રાઇમ કર્યું છે કમિટ કરવા માટે થઈને ટોર્ચર કરે છે, તો એની સામે ગુનો નોંધાઈ શકે છે. આ ખાલી પોલીસ અધિકારીની વાત નથી, કોઈ પણ રેવન્યુ અધિકારી છે એ રેવન્યુ ભરવા માટે થઈને કોઈની સામે ટોર્ચર કરે છે, તો એ કિસ્સાઓની અંદર એમની સામે પણ ગુનો નોંધાઈ શકે છે. અને આ પ્રકારના કિસ્સાઓની અંદર જે તે જે આરોપી હોય છે એમને 7 વર્ષ સુધીની સજા અને એની સાથે દંડ પણ થઈ શકે છે. તો આ તો મેં તમને વાત કરી ટોર્ચરની, પરંતુ આઈપીસીની કલમ નંબર 331 ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગ્રીવિયસ હર્ટનો. એનો મતલબ શું? એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ અધિકારી જે છે તમને ગ્રીવિયસ રીતે હર્ટ કરે છે. માની લો કે તમારે સાંભળવાની શક્તિ જતી રહે, તમે બોલિવૂડની મૂવીઝમાં જોયું હશે, તમારી આંગળી કાપી નાખે, તમારા નખ ખેંચી કાઢે, અથવા તો એવું બહુ જોરદાર ટોર્ચર કરે જેનાથી તમને શારીરિક રીતે પરમનન્ટ નુકસાન થઈ શકે છે. તો એ કિસ્સાઓની અંદર જે તે અધિકારી સામે જો ફરિયાદ નોંધાય અને એ ગુનો સાબિત થાય તો એને 10 વર્ષ સુધીની સજા અને એની સાથે સાથે દંડ પણ થઈ શકે છે. જો યાદ રાખો, ભારતની અંદર ન્યાયતંત્ર છે અને દરેક પોતપોતાની રીતે કામ કરે છે, અને એટલા માટે આપણા ન્યાયતંત્રની અંદર પોલીસનું કામ છે શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનું, તપાસ કરવાનું, કોઈ પણ ગુનેગાર કોણ છે એને શોધી લાવવાનું, આવા તમામ કામ કરવાનું કામ એ પોલીસનું છે. પરંતુ કોણ ગુનેગાર છે અને કોણ ગુનેગાર નથી એ નક્કી કરવાનું કામ આપણી કોર્ટ્સનું છે, એ પોલીસનું કામ નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, મેં તમને જેટલા પણ કાયદા કીધા છે ને, આ કાયદાની અંદર તમારે એક વસ્તુ કરવાની છે, તમારે કોઈ પણ રીતે ઉશ્કેરાવાનું નથી, તમારે કોઈ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ નથી કરવાનો, તમારે કોઈ પણ પોલીસ અધિકારી સાથે ગેરવર્તન નથી કરવાનું, કોઈ પણ બળજબરી નથી કરવાની. કારણ કે કદાચ જો તમે આવું કરો છો તો આ કિસ્સાઓની અંદર તમારી સામે ઊંધી ફરિયાદ નોંધાઈ શકે છે. એટલા માટે તમને આ ડર હોય કે યાર કે મને આ ફરિયાદમાં ફસાઈ દેશે, મને આ ફરિયાદમાં ફસાવી દેશે. ના, એઝ અ નાગરિક તરીકે તમારે શાંતિપૂર્ણ રીતે તમારા અધિકારોની માંગ કરવાની હોય છે, અને તેમ છતાં પણ
પણ કોઈ પણ પોલીસ અધિકારી તમારી સાથે ટોર્ચર કરે છે, તમારી સાથે મારામારી કરે છે, ગેરવર્તણૂક કરે છે, તો તમે એની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી શકો છો, અથવા તો અલગ અલગ જિલ્લા પોલીસ ફરિયાદ કમિટીની નિમણૂક કરવામાં આવેલી હોય છે એની અંદર કરી શકો છો, ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી શકો છો. અને કશું જ જો ના થાય તો એ કિસ્સાઓની અંદર તમે કોર્ટમાં પણ જઈ શકો છો, અને કોર્ટમાં જો તમે જશો તો જે તે જવાબદાર પોલીસ અધિકારી સામે ઓફિશિયલીમાં ગુનો નોંધાઈ શકે છે. પરંતુ આપણે ફિલ્મો જોઈ લીધી છે, સિમ્બા, સિંઘમ, સૂર્યવંશી, આ બધું જોયું એટલે આપણને એવું થયું કે પોલીસ અધિકારી છે ગમે તે કરી શકે, ગમે તેને મારી શકે, ગમે તેનું એન્કાઉન્ટર કરી શકે. ના, આવું નથી કરી શકાતું. એની સિવાય સુપ્રીમ કોર્ટના કેટલાક લેન્ડમાર્ક જજમેન્ટ પણ છે. એની અંદર એક મહત્વનું જજમેન્ટ છે ડીકે બસુ વર્સિસ સ્ટેટ ઓફ બેંગાલ જજમેન્ટ. અને આ જજમેન્ટની અંદર પોલીસને કેટલી ગાઈડલાઇન્સ આપવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિનું જ્યારે અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે જે તે અધિકારીએ યુનિફોર્મમાં હોવું જોઈએ, અને અગર જો યુનિફોર્મમાં ના હોય તો એની જોડે યોગ્ય આઈડેન્ટિટી કાર્ડ હોવું જોઈએ. યુનિફોર્મ હોય તો એની ઉપર અહીંયા આગળ એની નામ પટ્ટી હોવી જરૂરી છે. એ કિસ્સાઓની અંદર એનો એરેસ્ટ મેમો આપવો પડશે તમારે. જે પણ વ્યક્તિનું અરેસ્ટ કરવામાં આવે છે એને એના પરિવારવાળાને જણાવવાનો અધિકાર આપવામાં આવેલો છે. એને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ જોડે રજૂ કરવો પડશે. એની અગર કોઈ પણ જાતની ઇસ્યુ છે, મતલબ કોઈ પણ શારીરિક બીમારી છે, તો ઇન્સ્પેક્શનની અંદર એને એ પણ વસ્તુ જણાવવી પડશે. આવી ઘણી બધી વસ્તુઓ છે જેનો ઉલ્લેખ આ જજમેન્ટમાં કરવામાં આવ્યો છે. આ જજમેન્ટ વિશે હું ફરી ક્યારેક વાત કરીશ, પરંતુ તમારે તમારા અધિકાર જાણવાની જરૂર છે. કોઈ પણ પોલીસ અધિકારી તમારી સાથે ગેરવર્તણૂક કરે છે તો ડર્યા વગર એની ફરિયાદ નોંધાવવાનું ના ભૂલતા. મોટા પોલીસ અધિકારીઓ પણ વારે ઘડીએ આ જ વસ્તુ કહેતા હોય છે કે તમે પોલીસથી ડરશો નહીં, પોલીસમાં વિશ્વાસ રાખો. પોલીસથી ડરવાનું કામ એ અસામાજિક તત્વોનું છે, સામાન્ય નાગરિકનું નહીં. માટે આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે આપણે પોલીસથી ડરવાનું નથી, એમનામાં વિશ્વાસ રાખવાનો છે, એમનામાં ભરોસો રાખવાનો છે કે એ આપણી સેવા માટે છે. અને કદાચ જો એવું ના કરે તો શું કરવું છે એના વિશેની પણ માહિતી તમને મળી ગઈ હશે. અને હું તમને આવા જ વિડીયો સાથે મળતો રહેવાનો છું અલગ અલગ જગ્યાએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.